નમસ્કાર ખેડૂત મિત્રો, ટેકાના ભાવની જે ખરીદી થવાની છે તેની નોંધણી 1 તારીખથી શરૂ થશે। તો કયા કયા પુરાવા જોઈએ તમામ વિગતો જાણીએ। નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરજો। ચાલુ સિઝનમાં મગફળી, મગ, અડદ, સોયાબીનનું ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો આગામી 1 તારીખથી 15 સપ્ટેમ્બર 2025 સુધી નોંધણી કરાવી શકશે। રાજ્યના મહત્તમ ખેડૂતો ભાગ લે એવું રાઘવજી પટેલે અનુરોધ કર્યો છે। ખેડૂત મિત્રો ગ્રામ્ય કક્ષાએ ગ્રામ કેન્દ્રો ખાતેથી સમૃદ્ધિ પોર્ટલ પર વિના મૂલ્યે નોંધણી કરાવી શકશે। રાજ્યમાં પાક વાવેતર સારું થાય તે પહેલાં જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે, જેથી ખેડૂતોના પાકના લઘુત્તમ ભાવને ધ્યાનમાં રાખી જણસીનું વાવેતર કરી શકે। ચાલુ વર્ષે ભારત સરકાર દ્વારા ખરીફ પાક મગફળી માટે ₹7,263 પ્રતિ ક્વિન્ટલ, 1,452 પ્રતિ મણ, મગ માટે 8,768 પ્રતિ ક્વિન્ટલ, 1,753 પ્રતિ મણ, અડદ માટે 7800 પ્રતિ ક્વિન્ટલ, ₹1,560 પ્રતિ મણ અને સોયાબીન માટે 5328 પ્રતિ ક્વિન્ટલ, 1,060 પ્રતિ મણ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે। હવે 1 તારીખથી રજિસ્ટ્રેશન શરૂ થશે, ત્યારે આધાર કાર્ડની નકલ ખેડૂતોએ મહેસૂલ રેકોર્ડ મુજબ 7, 12 અને 8 અદ્યતન નકલ, ત્યારબાદ પાક વાવેતરનો દાખલો, ગામ નમૂના નંબર 12માં પાક વાવણી અંગેની નોંધ ન થઈ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, બેંક ખાતા પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ ચેક, આટલા ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે। તમારો જે મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર પણ આપે સાચો આપવાનો છે, જેથી આપને એ મેસેજ મળી રહે। પરંતુ વધુ માહિતી તમે તમારા ગામના જે વીસી ઓપરેટર છે તેમની પાસેથી તમને મળી રહેશે, એટલે તમારા ગામના વીસી ઓપરેટરને તમે પૂછી શકશો। અન્ય કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો। થેન્ક યુ, આભાર।